તો હેલો ગુજરાતી મિત્રો, તો આજે અમે મૂવી જોવા ગયા હતા મહાઅવતાર નરસિમ્હા મૂવી. તો લગભગ આજે 18 તો 17 દિવસ થઈ ગયા આ મૂવીના. તો અમે જોવા ગયા હતા. તો આ મૂવી વિશે હું બહુ સાંભળ્યું હતું, યુટ્યુબમાં પણ બહુ જોયું હતું અને ટ્રેલર જોઈને મને લાગ્યું હતું કે ભાઈ આ મૂવીમાં જોવા જવું છે. તો કાલે જ મારે મેળ આવ્યો તો મૂવી જોવા ગયા. તો મૂવી કેવી છે તો વાત કરીએ તો મૂવી આ પર છે ભગવાન વિષ્ણુ ભગવાન પર આ મૂવી છે. અને આ મૂવીની સ્ટોરી લાઈન તો તમને ખબર છે કે નાનપણમાં તમે જો દાદી કે દાદા પણ તમે આ સ્ટોરી સાંભળી છે ને, તો જ્યારે મેં સાંભળી અને જ્યારે આ હું મૂવીમાં જોઈ ભાઈ મને આમ ફરક બહુ લાગ્યો કે ભાઈ જે સાંભળી અને અત્યારે જોઈને એમાં બહુ ફરક હોય. એવું નથી કે આદિપુરુષ જેવી વાત કરું, આ મૂવી જેવું મારા દાદી કીધું એવું જ મૂવી ટાઈપ મૂવીની અંદર છે. કોઈ જાતનો છેડછાડ નહીં કરી ભાઈ, કોઈ એક્ટર નહીં, કોઈ મોટો સુપરસ્ટાર નહીં, કશું નહીં, ખાલી એનિમેશન કરીને આ મૂવી બનાવવામાં આવી છે. મૂવીનું બજેટ છે લગભગ 4 કરોડ અને આ મૂવી લગભગ 160 કરોડ ઉપર નીકળી ગઈ છે. તેનું બજેટ પણ તેને કાઢી નાખ્યું છે. અને આ મૂવીનું જે છે પ્રોડક્શન હાઉસ છે જે આપણે KGF, સલાર, કાંતારા જેઓને આ મૂવી બનાવી છે. અને આ મૂવીનું એક આખું યુનિવર્સ છે કે આના એક ભાગ પછી બીજા ભાગ પણ આવી જશે. 2037 સુધી આના બીજા બધા ભાગ આવવાના હોય, બધા ટોટલ થઈને 2037 સુધીનો છેલ્લો ભાગ આવવાનો છે. એટલે ખાસું લિસ્ટ પણ છે, તો હું બતાવી પણ દઈશ. અને આ મૂવી વિશે વાત કરીએ તો આપણા મૂવી લગભગ ઇન્ડિયામાં 400 સ્ક્રીન પર આ મૂવીનું રિલીઝ કરવામાં આવ્યું હતું. તોય પણ આ મૂવીનું ક્રેઝ ભાઈ સારું છે અને મૂવી કમાણી પણ સારું કમાય છે. કેમ કે ભગવાનની સ્ટોરી છે, કોઈ જાતની છેડછાડ કરી નથી. મૂવીમાં જેવું ભગવાન વિશે બતાવે છે એવું ટાઈપ બતાવે છે. અને અંદર આપણને ભગવાન વિષ્ણુના કેવા અવતાર છે, કેવી રીતે રચના કરી ભાઈ એ બધું આ મૂવીના અંદર બતાવ્યું છે ભાઈ. એટલે કહું તમારા છોકરાઓને પણ તમે આ મૂવી બતાવી શકો છો કે જો સળગતું આ સૈયારા જોવા જવું એના કરતાં, ધડકતું જોવા જવું એના કરતાં આ મૂવી તો બેસ્ટ છે. હું સાચું તમને સારા માટે કહું. ઓનેસ્ટલી મને આ મૂવી બહુ સારી ગમી. અને મૂવીની અંદર જે બેકગ્રાઉન્ડ છે એક જાતનું આપણે જે ઝાડ પછી પક્ષી ગાય બાય બધું આ મૂવીની અંદર આપણને બતાવ્યું છે ભાઈ. કહાની તો તમે એકદમ રીલ તમે આમ જોશો ને તો તમને બહુ સારું લાગશે. ભગવાનની મૂવી છે ભાઈ એટલે. અને બીજી વાત કરીએ કે આ મૂવી એકદમ સારી પણ છે અને મૂવીનો કોઈ ઇશ્યુ પણ નથી કે જોઈએ ના મજા આવે. ભાઈ મજા આવે મૂવી જોવાની તમને મજા આવશે. અને બીજી વાત કરીએ કે મૂવી આપણો ઘણા બીજા પણ ભાગ આવે છે. ના કીધું કે યુનિવર્સ છે એરા નેક્સ્ટ પાર્ટ જે લાસ્ટમાં તમને બતાવવામાં આવશે કે મહાઅવતાર પરશુરામ કરીને એક મૂવી આવવાની છે. લાસ્ટમાં તમને જોવા મળશે. અને ઓનેસ્ટલી મને મૂવી બહુ સારી ગમી. અને ભગવાન વિષ્ણુનું જે અવતાર છે એ પણ બહુ ગમે. અને લાસ્ટમાં તમારે નરસિંહાનું જે અવતાર લેશે ને એ વખત તમારા રોવાટા જે છે ને ઊભા થઈ જશે ભાઈ. એ સીન જોશો ને તમે ભાઈ, જે લડાઈ છે વંશીતા પેલા મારા હો ભાઈને કહેતા કે ના નારી કે ના પુરુષ કે ના સ્ત્રી એવી જગ્યાથી તેને મારે છે ને ભાઈ. રિયલમાં હું આ હશે જોઈ મોટી સ્ક્રીનમાં મને વિચારમાં હક્કો થઈ ગયો હું આ જોઈ તાને. એટલે ઓનેસ્ટલી આ મૂવી મને બહુ સારી લાગી. ભગવાન વિષ્ણુના આવા અવતારથી મને બહુ સારું થયું કે એક ભક્ત માટે જેટલું કરે છે તો સમજી લો કે કેટલા ભક્તો છે. આમ તો કોઈને પણ તકલીફ ના પડે. અને જે મૂવીના હવે પહેલા જ ભગવાન છે એમના વિશે પણ મને ઘણું જાણવા પણ મળ્યું કે કેવી રીતે પોતાના પપ્પાના ભગવાન હતા પણ તોય વિષ્ણુ ભગવાનની તેઓ પૂજા કરતા હતા અને ભગવાન તેમની આશા બધી પૂરી કરી. તો મૂવી તો બહુ સારી લાગી છે ભાઈ. તમે જોવા જાઓ તમારી ફેમિલી સાથે, મમ્મી પપ્પા ભાઈ બહેન સાથે આ મૂવી જોવા જાઓ. તમને જોવાની મજા આવશે કે ભાઈ હિન્દુ ધર્મમાં શું છે એ પણ તમને જોવા મળશે, ભગવાન વિશે શું છે એ તમને જોવા મળશે. અને